જો સરસ આવ્યો, સરસ પિક્ચર ચલાવ્યો છે મોટો. આ ઝીંગો આવી ગયો, આવી બધી કલરિંગ માં છે. ઓકા તમારે મોટી ખાઈ નહીં. તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં. આવી ગયા પાછા આપણે જાર ઉપાડવા. કાલે તો આપણે છેણી મચ્છી જ આવી હતી વધારે, આજે જો આવે છે આજે એ જશે વધારે છેણી મચ્છી, એમ કે છેણી જ છે વધારે દરિયા. કાંડુલી ને એવી સેલીને જોતી તો બારે જવું પડે. હવે આ પવનમાં છે ને હોડકી આપણે હલાવીને બારે પહોંચી નથી શકતા. પવનમાં હોડકી હાલતી નથી એટલે અહીંયા કાંઠામાં નાખી દે. આજે તો સાવ માથે નાખ્યા છે જાર. જોઈએ આજે શું આવે છે. જા ભાઈ હોડકી લઈ આવજો યાર. ગુડચલ ક્યાં છે? ગુડચલ ની સીઝન બાકી છે. પપ્પા જો રોકી ચક્રું મારે છે, જલ્દી ઓળખી ઉપાડ્યા એટલે છડાવી દે. આજે પાણી વધારે સુકાઈ ગયું છે. કાલે પાણી હતો ઓળખી આગળ, સાથર માથે હતું. આજે ગોઠવણે પાણી નથી, જો ઓળખી આગળ. ઓહ, પાણી બહુ ઠંડુ છે. હવે પાણી ફૂલ ઠંડુ થઈ ગયું. નકર પાણી ગરમ હોય, પાણીમાં ઉતરીએ તો ભાઈ લોક જોઈ શકો તમે, પવન ફૂલ છે. ઓળખી આવતી નથી, બે જણ હલાવે છે, આગળથી પાછળથી પપ્પા હલાવતા આવે. આજે પવનના કારણે ઝાડ સાવ બાજુમાં જ રાખી દીધા છે. આપણો બોયોમાં દેખાય છે આગળ. હાલતી નથી આપણે ઝાડ સાવ બાજુમાં જ રાખ્યા છે. પવનમાં જ ભાગે છે ઓળખી ઉપર ઉપર. ભાઈ લોક આપણે જારનો છેડો પકડી લીધો, હવે કરીએ ખેંચવાનું ચાલુ, જોઈએ શું આવે. હાલો ખેંચો. આજે આપણે થોડા કાંઠામાં નાખ્યા હતા એટલે મચ્છી ઓછી આવે, કુચલ વધારે આવે, એટલા માટે જોઈએ કુચલ કેવા છે કાંઠામાં. ભારે તો નથી ગુડચલ, કાલ 3 કિલો આવ્યા હતા ગુડચલ. મચ્છી આવી, ઝડપથી ખેંચતા આવજો. ઓ સરસ આવ્યો, સરસ પિક્ચર. આજે કઈ દમદાર લાગતું નથી, શેરણી આવે કોક તો. કરતલા આવવા જોઈએ, કરતલા. કાકરુંડિયો આવે, કાકરુંડિયો. મચ્છી આવે આગળ. હા આવ્યો જો ગુડચલ. હા મોટા ગુડચલ આવીએ ને વાંધો ના આવે. ગુડચલ છે જ નહીં અટાણે. હજી ગુડચલ ને મહિના 1.5 મહિનાની વાર છે. મહિના 1.5 મહિના પછી જરા ગરમી ચાલુ થાય, પછી ગુડચલ ચાલુ થાય. અટાણે ઠંડીનો માહોલ છે, ઠંડીમાં એ વસ્તુ બહુ ઓછી છે ગુડચલ. ગરમીનું પ્રમાણ વધે ને પછી ગુડચલ આવે. બારેથી જાર ઉપાડા. જો ગુડચલ આવે.
આવા કુલચલ આવે ને દેખાડતા આમ. આવા બ્લૂન કુલચલ છે બ્લૂન. 5 કુલચલ ડાયરેક્ટ કિલો થઈ જાય. 5 આવા જોઈએ ને આવે તો કિલો થાય ને. આવી જાય તો જરાક આમાં 2-3 ભેગા આવે 4-5 આવે તો થાય. ન આવે તો કે ન આવે. આવો ને એવો નીકળી આવ્યો ને યાર ખેંચાતા નથી. કેટલા યાર ખેંચાઈ ગયા? અડધા ખેંચાઈ ગયા. હે હવે બહુ નજીક હશે. મચ્છી આવે એટલા કુલચલ આવતા હોય ને. જો આવે કુલચલ મચ્છી મેન વાત છે કુલચલ. કુલચાની સીઝન નથી આવી. કુલચાને વાર છે આવે તો પછી કુલચા વિચારે મચ્છી આવે મચ્છી. ઓલા છેડા આગળ રેતીમાં આવે તો આવે. અલગ મચ્છી આવે પીરી હૈદરી એવી. છોટે રાજા મચ્છી છે છોટે રાજા. મોટો થઈને રાજા થાય જ છે ને. હા જો આવે મચ્છી મોટે ભેગી. મચ્છી કાંઈ દયાવત ખાલી મચ્છી જ છે. ચલમાં દયાવત નથી. જો મચ્છીના ઘેરા ઘેરા આવે. ચલાવ્યો હું હવે 2000 છે. હવે એમાં આવીને શું આવે? 2000 છે રેતીમાં કાંઈ નક્કી નથી હોય. આવી જશે ભાઈ. હવે સેવાર આવવા માંડ્યો ને હવે રેતીમાં આવી ગયા. કુલચલ છે જ નહીં નકા લાઈન લાગે. આ છેલ્લો રથ છે પછી 2 સફેદ જાર ભાઈ પૂરા. આપણે લંબાઈ તો શકો વધારે હવા હોય તો આમાં ચલાવ્યો જો મોટો.
પવન વધતો આવે છે એમને. કાંઠો હાવ નજીક જ છે. હાવ કાંઠાની બાજુમાં બીજા નાખ્યા પવનના લીધે બહુ બારે નીકળી નાખી. હવે હાવ છેડો આવી ગયો ત્યારે ગુસ્સલ કોક આવે. હવે કંસલા આવે કોક. ગાડી લે આવ્યા પાછળ. આ ઝીંગો આવી ગયો. આપણો છેડો આવી ગયો. આ રેતી ગુડચલ આવ્યો છે, લીંબુ ગુડચલ, લીંબુ જેવો ગુડચલ છે. આ લીંબુ ગુડચલ વાટીમાં અલગ પકડી લે, આટો ના આવે. આવી ગયો છેડો. લાવો ફોન જવાડ્યો બંદર. આપણે બંદરમાં આવી ગયા પાછા. એક આ ઝીંગો આવી ગયો, મરી ગયો, જીવતો છે. મચ્છી કાઢી લે હવે. ભાઈ લોકો અકબરને ભૂખ વધારે લાગી ગઈ હતી. હવામાં ઝાડ ખેંચીને તો અકબર મામાને ફોન કરીને ગાંઠિયા મંગાવ્યા. જો અકબર મામા ગાંઠિયા લઈને આવ્યા વણેલા. ખાઈ પીને પછી કાઢીએ આપણે. હાલે તું મચ્છીઓ નીકળેલી ખાજે, ઝાડમાં ના આવતો. હા ફાફડા છે કા વણેલા નથી, ફાફડા જલેબી. ઓલા શોખીન છે, ગાંઠિયા નહીં ખાય, મચ્છી જ ખાય છે. જે છે ખાય છે ગાંઠિયા લગભગ હા ખાય ગાંઠિયા. ઓલા મૂકી દીધો જો, ઓલા મચ્છી જ જોઈએ. હાલો હવે આપણે ખાઈ લઈએ. હાલો હાલો જલ્દી ખેંચો. મચ્છી આવી કે નથી આવી? મચ્છી આજે આવી નથી, એટલી આજે ઓછી આવી મચ્છી. હાલો જલ્દી તો ખેંચો. કુરચલ બુચલ આવ્યા નથી આવ્યા? ગુડચલે નથી આવ્યા. તો તમે ગાંઠિયાના ટૂટા હું તમારા? ગાંઠિયાના ટૂટા આવ્યા. તું જાર ફાડ ને કેટલી મહેનત પડે બનાવવા માટે ખબર છે? ઉટાણો એવો છે, ઉટાણો તો પતરું કરી લેવા. વજન કાજવા માં 300 ગ્રામ જેટલું વજન દેવા. ચાર પાંચ હોય તો ડાયરેક્ટ કિલો. હાલ ખેંચ લે. આજે બધી કલરિંગ મચ્છી આવી છે. આપણે ગુડચલ તો એટલા જ આવ્યા, કાલે કરતી ઓછા ગુડચલ છે. શું છે આવી બધી કલરિંગ મચ્છી? ચોખા તમારે મોટી ખાઈ લીધી કાઢી લેતા ને પગ ખાઈ જાય. જો મચ્છી ખાઈ ગઈ, અજગર વાગે ઉગાડી ગઈ. કાઢી લ્યો પાછી મચ્છી એના અંદર. મચ્છી ના જ આવી જોઈએ. આપણે જાર ઉપાડીને આવ્યા હતા, હલતા ગામડા ગયા હતા, નરલાકડી ઓળખી હતી ઓલી સેલી માટે જરી નાખવા.
હવા ફૂલ છે, પવન ફૂલ નીકળી આવ્યો છે એટલે પાછા આવી ગયા છે બંદરમાં. જો આયા બુઝા લઈને આવે. પવન ફૂલ હતો એટલે પાછા આવી ગયા. હોજી આવી શૈલી પવન એવો નીકળે એવો શૈલી હું આવે ઓળખી જ ના લે બરોબર. બાંધી નાખો પાછી આયા બુઝા. હા ચા હવા નીકળે. આ પવન ધંધો નથી કરવાની તો. આપણે હવે મચ્છી બધી નીકળી ગઈ છે. હવે 4-5 કાલ વાગે આપણે ઓળખીમાં ચડાવી. તો પાછા આપણે 4 ઓળીમાં ભરી લીધા છે સરખા કરીને સમજાવીને. 4 કાલે નાખવા માટે સરખા ભરી લીધા. સાંજના નાખવા આવશું. આ ઝીણકી કાળુલી કલર કેવો છે? આ બ્લુ કલર છે ને રાતના લાઈટ મારે જો આમાં. નાના ઘડીએ બિચારી મરી ગઈ, જીવતી નથી ને હમણાં ભાગી. આ જો લીંબુ કુરચલ, રેતીનો કુરચલ લીંબુ જેવો. તો ભાઈ લોક આજની ફિશિંગ થઈ આપણી પૂરી. તમને વિડીયો મજા આવી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.